ચાલો. હા દર્શનભાઈ, આપનો પરિચય પહેલા. દર્શન કુમાર અમૃતલાલ નાયક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સહકારી આગેવાન. દર્શનભાઈ, સહકારી આગેવાન અને મહામંત્રી કોંગ્રેસ, આજે કલેક્ટરમાં કેટલા વખતથી સરકારી જમીન ઉપર જે ઝીંગા તળાવનો ઉપદ્રવ થયો છે, કઈ રીતે રજૂઆત છે, કેટલા સમયથી માંગણી છે, શું પરિસ્થિતિ છે ત્યારે? સુરત જિલ્લાના ઓલપાડ અને 84 તાલુકામાં છેલ્લા ઘણા સમયથી સરકારી જમીનો પર ભૂમાફિયાઓ કબજો કરીને ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવેલા છે. આ અનુસંધાનમાં ઘણા રાજકીય આગેવાનો, ગામના સરપંચો અને સ્થાનિક આગેવાનો વારંવાર વહીવટી તંત્રને, મામલતદાર ઓફિસ હોય, કલેક્ટર ઓફિસ હોય અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હતા. ઘણા આગેવાનોએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક ફરિયાદ કરીને અને જે તે વખતે 2020માં તે વખતના તત્કાલીન કલેક્ટરશ્રીએ એફિડેવિટ કરીને એક હુકમ કર્યો હતો DLR વિભાગને, અને હુકમ અંતર્ગત ઓલપાડ તાલુકાના લગભગ 4000 વીઘા જે સરકારી જમીનો ઉપર જે મહેસૂલી રીતે જેની ફાળવણી કરવાની હોય છે, તે છતાં પણ ગેરકાયદેસર રીતે એની પર ઝીંગાના તળાવો બનાવી દીધા છે. એ જ રીતે 84 અને મજૂરા તાલુકામાં લગભગ 12000 વીઘા સરકારી જમીન ઉપર આવા ઝીંગાના તળાવો, ઝીંગાના માફિયાઓ બનાવ્યા છે. અને આ પ્રશ્ન વિધાનસભામાં પણ પૂછવામાં આવ્યો હતો અને વિધાનસભામાં પણ તે વખતના મંત્રીશ્રીએ એનો કબૂલાત કરી હતી. અને અનુસંધાનમાં વારંવાર વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં રાજકીય નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓના મેળાપીપણામાં આ પ્રકારનું આજે પણ સરકારી દબાણ દૂર થયું નથી. મારે દુઃખ સાથે કહેવું જોઈએ કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી વારંવાર મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હોય એને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. દર વર્ષે જે તે તાલુકો હોય, જિલ્લા કક્ષાએ હોય, મહાનગરપાલિકા હોય, એ સરકારી જમીનનું માર્કિંગ કરીને સરકારમાં રિપોર્ટ મોકલવાનો હોય છે. પરંતુ વહીવટી તંત્ર જાણી જોઈને હપ્તાખોરીના આ સમયમાં સ્થાનિક અમારા ઓલપાડ તાલુકાના મામલતદાર હોય, 84 તાલુકાના મામલતદાર હોય, એ ડેપ્યુટી કલેક્ટર હોય, આ સરકારી જમીન માંથી દબાણ દૂર કરવાને બદલે એને પ્રોત્સાહન આપવાનું કામ આ સરકારી વહીવટી તંત્રના અધિકારીઓ કરે છે. નવાઈની વાત એ છે કે ખેડૂતોને એક બાજુ 24 કલાક વીજળી મળતી નથી, એને વીજળીના કનેક્શનો મળતા નથી. આ લગભગ 5641 સરકારી જમીનો પર આની પર ગેરકાયદેસર રીતે વીજળીના કનેક્શનો પણ ફાળવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર બાબતની રજૂઆત માન્ય કલેક્ટરશ્રીને મેં વિનંતી કરી છે કે તમારી જવાબદારી છે સરકારી જમીનની સાચવણી કરવાની. લોકોને માટે જે દર વર્ષે પાણી ભરાઈ જાય એનાથી ખેડૂતોનો પાકને નુકસાન થાય છે, ઘાસચારાની જે સમસ્યા એ પણ ઊભી થાય છે. એટલે કલેક્ટરશ્રીને વિનંતી કરી છે કે સરકારના હિતમાં, લોકોના હિતમાં તાત્કાલિક અસરથી આવા જે જમીનના ઝીંગાના માફિયાઓ છે એની પરથી આ તળાવ દૂર થાય અને લોકોને રાહત થાય, સરકારને આવક થાય, એ પ્રકારની માંગણી કરતી મેં રજૂઆત આજે રૂબરૂ મળીને અમને રજૂઆત કરી છે.